શ્રી વલ્લભા. આજે ઠકરાણી ત્રીજ છે, આજે એકાદશી નથી. બોલો વલ્લભા. માઇકનો અવાજ ઘસડાતો એવું લાગે તમને લોકો કે બરાબર છે? આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ ગોકુળના ગિરધારી ઘેર પધારે એ ઉત્તમ દિવસ, અને જ્યારે વૈષ્ણવનો સંગ થાય એ અતિ ઉત્તમ દિવસ. તો તમારા બધાનો સંગાથ મળ્યો, તમારા બધાનો સાથ મળ્યો અને સુભગ સમન્વય સજાયો. આજે ઠકરાણી ત્રીજ, યમનાષ્ટકનું પ્રાગટ્ય, ઠકરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ કયો છે એ વલ્લભ દ્વારા આપણને આજે જાણવા મળ્યું. અને એ જ દિવસે તમારા આ વયસ્ક મંડળમાં આવવાનો મને લાવો મળ્યો. હંમેશા તમને કે મને હમ ઉમ્રની સાથે જ આનંદ આવે. યુવાનિયાઓ બેઠા હોય તો મારે જે કહેવું છે એ મઠારીને કહેવું પડે. તમારી સાથે વાત કરવી છે ઠાકોરજીની, વનમાળીની, વિરજાની, વૈષ્ણવની, વલ્લભની, વિઠ્ઠલની, વનની. તો સહજ ફ્રેન્ડલી હું બોલી શકું, કારણ કે મારા હૃદયમાં જે સ્પંદનો થાય એ તમારા બધાના હૃદયમાં થાય. આપણે બધા કાંઠે બેઠા છીએ. મને ને તમને તરતા નથી આવડતું, અને છતાં પણ આપણે અંદર પડવું છે. બધા વિચારે છે કે જેને તરતા ન આવડે એ સમુદ્ર હોય કે નદી હોય કે સ્વિમિંગ પુલ હોય, પડશે ને ક્યાંક ડૂબી જશે તો. પણ મારા વાલા, એક મિનિટ. ત્યારે ઠાકોરજીના શ્રીકંઠમાં ધરાવાય. તો અહીંયા આપણે બધા બેઠા છીએ, પ્રભુને ગમતા ફૂલ છીએ, કાંટા નથી. કારણ મર્યાદામાં હાર હોય અને પુષ્ટિ માર્ગમાં માળાજી હોય. તમે બધા પુષ્ટિ માર્ગવાળા ખરા કે નહીં? તો તમને માળાજીનો અર્થ ખબર પડે. તો આપણે બધાએ ભેગા થઈ આપણા મનને સુમન બનાવવાનું છે. સુમન એટલે પુષ્પ, સુમન એટલે ફૂલ. સુમન બનાવીને પ્રભુને આપણા શબ્દો દ્વારા મને બોલવાની કૃપા કરી છે અને તમને બધાને સાંભળવાની. મારા તમારામાં કાંઈ ફેર નથી. મારે અહીંયા એટલે બેસવું પડે કે તમને મારું મોઢું દેખાય, ભલે જોવા જેવું ન હોય, અને તમને મારું મોઢું દેખાય, મને તમારું. તો જે એક
આભા બને ને સામસામાની. મને ખબર પડે કે તમને ગમે છે, નથી ગમતું. હું બોલતી હોઉં તો તમને એમ થાય કે ઈલાબેનના ભાવ કેવા છે. વાણી કરતાં ભાવનું મહત્વ છે. આપણા ઘરે કોઈ આવે ને, આપણો ઉમળકો જોઈને સમજી જાય કે આપણને ગમ્યું છે કે નહીં. આપણા ઘરે ભલે ને ફક્ત વઘારેલા મમરાને ચા દઈએ, પણ આપણો ઉમળકો એટલો હોય કે 10 જણને કહે કે આમના જેવી આગતા સ્વાગતા કોઈ ન કરે. અને ઘણા 10 જાતના નાસ્તા મૂકે, આપણને એમ થાય હવે ક્યારે અહીંથી ઊભા થઈ જઈએ. તો ઠાકોરજી પણ ભાવ જુએ છે. આની પહેલાં આપણે વાત કરતા હતા તરવાની અને ડૂબવાની. તો કાંઠે બેઠા છીએ. આપણને બધાને તરતા નથી આવડતું, છતાંય આપણે પડવું છે અંદર. વલ્લભ કે કાંઈ વાંધો નહીં. પુષ્ટિ માર્ગ એવો છે કે એમાં તમે એકવાર પડો ને તો ડૂબીને તરી જાઓ, અને મર્યાદામાં પડો તો તરીને ડૂબી જાઓ. તો એવો આપણો એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્મા અને હર એટલે મહાદેવ. રાસલીલામાં દર્શન કરવા માટે મહાદેવને પણ ગોપી થવું પડ્યું હતું. આમાં વ્રજમાં કેટલા જણા ગયા છે? નથી ગયા? મારી ભેગા આવજો હવે. તો વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવ છે. મહાદેવને રાસલીલાના દર્શન કરવા હતા. ત્યારે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રય, ભામા, શ્રીભામા બધાએ કહ્યું, મહાદેવજી, અહીંયા કોઈ પુરુષનો અધિકાર નથી. મહાદેવ કે તમે જે કહો એ કરવા હું તૈયાર છું, પણ મારે તો ઠાકોરજી એક એક ગોપીને એક એક કાન જે રાસ કરતા હોય એ રાસલીલાના દર્શન વ્રજમાં કરવા છે. જ્યાં યમુનાજી છે, જ્યાં ગિરિરાજી છે, જ્યાં વ્રજ રજ છે, જ્યાં વ્રજવાસીઓ છે, જ્યાં વલ્લભ છે, જ્યાં વિઠ્ઠલ છે, જ્યાં વન છે, જ્યાં ઉપવન છે, મારે ત્યાં ઠાકોરજીના દર્શન રાસમાં કરવા છે. ત્યારે બધાએ કીધું ગોપી બની જાઓ. અને શંકર ભગવાન ગોપી બની ગયા અને નામ પડ્યું ગોપેશ્વર. તો પુષ્ટિ માર્ગ એવો જ. એવું કહેવાય છે કે સ્ત્રીઓમાં લાગણી વધુ હોય છે, સ્ત્રીઓમાં ભાવ વધુ હોય છે. એટલે સેવા પણ આપણને ગોપી ભાવથી આપી છે. હવે આજે ઠકરાણી ત્રીજ, આજે કાચના હિંડોળા, આમાં કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે? ઘણા બધા ઓછાના ઘરે. બ્રહ્મ સંબંધ કેટલાને છે? પરણેલા બધાય છે, પણ સાસરે જવું ગમતું. રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો ગમે છે, ઠાકોરજી ગમે છે,
વૈષ્ણવ થવું ગમે છે, ઠાકોરજીની લીલા ગમે છે, ઠાકોરજીની લીલા સ્થળી ગમે છે, પણ પુષ્ટ નથી કરાવવા, કારણ કે અમારે ગળા બંધણી થઈ જાય. ગળા બંધણી નથી ગમતી, અને જેને ગળા બંધણી નથી ગમતી મારા વાલા, એ 84 લક્ષ યોનિની ગળા બંધણીમાં બંધાયેલા જ રહેવાના. જો છૂટવું છે, જો પ્રભુના શરણમાં રહેવું છે, જો પ્રભુના ચરણમાં રહેવું છે, તો ઠાકોરજી વિના આ શક્ય નથી. આપણા લગ્ન થઈ જાય, બ્રહ્મ સંબંધ શું છે મારા વાલા? કરોડો જન્મોથી આપણે વિખૂટા પડ્યા છે, તો આપણે ઠાકોરજીને ભૂલી ગયા છે, પણ ઠાકોરજી આપણને ભૂલ્યા? બોલો તો ખરા, મને ખબર પડે, ઊંઘી નથી ગયા. ઠાકોરજી આપણને ભૂલ્યા? એનું પ્રમાણ આપ્યું. ગોલોકમાંથી આપણા માટે આપણા વલ્લભને અહીંયા ભૂતલ પર પ્રાગટ્ય લેવાનું કહ્યું, અને વલ્લભ દ્વારા આપણને બધાને બ્રહ્મ સંબંધ થયું. વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ? આપણા અલૌકિક લગ્ન થયા. ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા, સનાતની ધર્મ, લગ્ન થાય એટલે દીકરીને વળાવવી પડે કે નહીં મારા વાલા? હા ના થયો? હવે ઠાકોરજીએ જોયું કે આ તો વળાવશે તો મારા સુધી નહીં આવી શકે, પણ હું ઘર જમાઈ તો જઈ શકું ને. સમજ્યા બધાય કે ન સમજ્યા? તો પ્રભુ ત્રિલોકનો નાથ, દીનો નાથ, બ્રહ્માંડનો નાથ આપણા ઘરે ઘર જમાઈ બનીને આવવા તૈયાર થયો. હવે હું ને તમે જાણીએ છીએ કે બહાર દાડિયા કરવા હારા, પણ ઘર જમાઈ થાવું સારું ખરું ખોટું મારવાલા? ઠાકોરજી કે ભલે હું ઘર જમાઈ થઈને રહીશ, પણ જેની સાથે મારા અલૌકિક વિવાહ થયા છે, લગ્ન થયા છે, એને હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડીશ. તો જેને છોડ્યા નહીં એના ઘરે પ્રભુ પધાર્યા, અને જેટલાના ઘરે નથી પધાર્યા એના માટે મારે કાંઈ કહેવું નથી. સમજ અને વહાલે સમજ ગયે. તો પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પુરુષોત્તમ જ્યાં સુધી તમારા ઘરે ન બિરાજે ત્યાં સુધી તમે તમારું ઘર, તમારો સંસાર, તમારું કુટુંબ બધું અધૂરું. આજે દીકરો કે દીકરી 40 વર્ષના થાય ને પછી પૂછે આ નથી કરવું, એવું ન કે આનું થઈ ગયું કે નહીં. શું કે આનું નથી કરવું? એમ ઘરે ઠાકોરજી નથી તો રોજ યમુનાજી પૂછે કે લાલા તારાના ઘરે નથી? તો પુષ્ટિ માર્ગમાં એક બી વૈષ્ણવ ઠાકોરજી વિનાનો ના હોવો જોઈએ. વલ્લભનું એક જ સ્વપ્ન હતું, 3 પરિક્રમા ચાલીને કાંટા, કાંકરા, જાકરા, ઉનાળો, શિયાળો, ચોમાસું ઉઘાડા ચરણે એટલા માટે કરી. વલ્લભે એકેય મંદિર નથી બનાવ્યું મારા વાલા. મંદિરનો ઠાકોરજી બધાયનો, અને આપણા ઘરે
આપણા માથે આપણો ઠાકોરજી, આપણા એકલાનો. સાચું કે ખોટું? કોરોનામાં તમે ક્યાં જતા બધાય દર્શન કરવા? આવવા દેતા હતા કોઈ? કેમ તાળા માર્યા હતા? એ બધાયનું છે. બધાય ના હોય ને એ કોઈ ના ન હોય. પણ આપણા ઘરે બિરાજતો તો એ શું રાજી થતો હતો? હજી ભરે કોરોનો રહ્યો, આ મન મૂકીને તો ક્યાંય જાતી નથી. સાચું ખોટું મારવાલા? તમને લોકોને ગમે છે આ બધી વાતો? તો આજનો દિવસ રળિયામણો અને એની પ્રતીતિ કરાવી દીધી કે વરસાદ કેવો આવ્યો. થોડીક વાર બધાને એવું થયું હતું કે સાંજે પ્રોગ્રામ હશે કે. મને વિશ્વાસ હતો કે હશે જ.